DM ન્યૂઝ ગુજરાતી। ભાભર તાલુકાના અસાણા ગામે છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસના અંતિમ દિવસે બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે। ભાભર તાલુકાના અસાણા ગામે છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસના છેલ્લા દિવસે બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આ શ્રાવણ માસના પૂરા મહિનામાં શિવ પૂજન કરવામાં આવે છે, સાથે ગાયોને ઘાસચારો તેમજ શાળાના બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવે છે। ત્યારે આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એવા સોમવતી અમાવાસના રોજ ભાભર તાલુકાના અસાણા પ્રાથમિક શાળામાં તેમજ પેટા વર્ગના વિદ્યાર્થીઓ મળી ધોરણ 1 થી 8 સુધીના તમામ કુલ મળી 500 વિદ્યાર્થી બાળકોને સમસ્ત અસાણા ગ્રામજનોના સહયોગથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અસાણા ગ્રામજનો તરફથી દર શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે। આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય સહિત સ્ટાફગણ સહિત ગ્રામજનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજરોજ અસાણા પ્રાથમિક શાળાની અંદર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર અસાણા ગ્રામજનો તરફથી બાળકોને તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને બાળકો અને શાળા પરિવારે હોશભેર ભાગ લીધો। સાથે સાથે અસાણા પ્રાથમિક શાળાની જે પેટા શાળા છે, મોતીપુરા પ્રાથમિક શાળા, એમની સાથે બાળકોને પણ બોલાવી અને સમગ્ર અસાણા ગામ વતી અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ પવિત્ર શ્રાવણ માસની અંદર નાના ભૂલકાઓને સરસ મજાના તિથિ ભોજનનું આયોજન કર્યું। સૌનો ખૂબ ખૂબ આભાર। થરાદમાં આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે દેશની પ્રથમ માટી પરીક્ષણ લેબનું ઉદ્ઘાટન કરાશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતની પ્રથમ માટી પરીક્ષણની લેબનું ઉદ્ઘાટન આવતીકાલે થરાદ ખાતે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવશે, જેમાં ઈશા ફાઉન્ડેશનના સભ્યો પણ હાજર રહેશે। બનાસ ડેરી ખાતે શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષે પીસી યોજાઈ હતી, જેમાં ભારતની પ્રથમ સોઇલ લેબ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતની પ્રથમ માટીના પરીક્ષણની પ્રયોગશાળાનું લોકાર્પણ કરવામાં આવશે। ભારતની શરૂઆતની માટે કેન્દ્રિત ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની પૈકીની એક એવી બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આવતીકાલે થરાદ ખાતે કરશે। થરાદમાં બનાસ માટીની પરીક્ષણ પ્રયોગશાળા, BSTL, બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, BRDL, ખીમાણા અને ખેડૂત તાલીમ હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। થરાદ ખાતે તૈયાર કરવામાં આવેલ ભારતની પ્રથમ સોઇલ લેબમાં બનાસકાંઠાના ખેડૂતોના ખેતરની માટી માત્ર 200 રૂપિયામાં ટેસ્ટ કરી આપવામાં આવશે। આ લેબ દ્વારા માત્ર 48 કલાકમાં જ ટેસ્ટિંગનું રિઝલ્ટ આપવામાં આવશે અને માટીના કયા તત્વની જરૂર છે તેની માહિતી પણ આપવામાં આવશે। બનાસકાંઠાની માટી બચાવો અભિયાન હેઠળ સદગુરુએ બનાસકાંઠાની મુલાકાત લઈ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને માટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા। બનાસ ડેરી અને સદગુરુના ઈશા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં માટીને ફળદ્રુપ બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। को एरिड और सेमी एरिड बोलते हैं और ऐसे मिट्टी जो है 50 देश तो होंगे दुनिया भर में जिसको सेमी एरिड एरिड बोलते हैं। मिडिल ईस्ट हो गया, आपका सऊदी अरेबिया, यूनाइटेड अरब एमिरेट्स हो गया, कतर हो गया, या नॉर्थ ऑफ अफ्रीका में अल्जीरिया, इजिप्ट जैसे देशों में अगर हम यहाँ पर मिट्टी की जान और मिट्टी की सेहत बदल पाएंगे, मुड़ के तंदुरुस्त कर पाएंगे, ये जो बनासकांठा का जो मिट्टी का टर्न अराउंड है, ये मिसाल बन के रह जाएगा इतने सारे देशों के लिए। जो सेव साइड का अभियान सदगुरु ने 2 साल पहले शुरू किया, तब से बनास प्रोजेक्ट तक की सफर कैसी? पिछले 2 साल में हमने बनस के साथ तो पिछले 15-16 महीना में काम कर रहे हैं ऑन ग्राउंड वर्क। इसके अलावा सेव सॉइल का आप जानते तो होंगे कि जो मैंडेट था वो मूवमेंट का पॉलिसी लेवल पे चेंज हो, जैसे कि हर जगह पर ज़मीन पे उतर पे काम करने के लिए समय चाहिए, लोग चाहिए, लेकिन अगर पॉलिसी लेवल पे काम होगा तो पूरा गवर्नमेंट जो है उसको लेकर बजट भी एलोकेट करेगा, उसको लेकर जितने भी एक्सपर्टीज चाहिए उसके ऊपर भी काम करना शुरू करेगा। सो हमने मूवमेंट के बाद से यूरोपियन यूनियन में सॉइल मॉनिटरिंग डायरेक्टिव बोल के एक लॉ निकल के आया है रिसेंटली। उस लॉ के बनते बनते जितने सारे भी पब्लिक पार्टिसिपेशन होना चाहिए, कंसल्टेशन होना चाहिए, उसमें पार्टिसिपेट किया है। वहाँ के जो MEP बोलते हैं, मिनिस्टर ऑफ एक यूरोपियन पार्लियामेंट, जो इस चीज़ को रिस्पॉन्सिबल है,
उनके साथ हमने खूब सारा फीडबैक शेयर किया है। ये बोला है कि सॉइल ऑर्गेनिक मैटर जो है आपके मॉनिटर नहीं करेंगे सॉइल हेल्थ में, सिर्फ फिजिकल केमिकल मैंगनीज जिंक आयरन सिर्फ मेजर करेंगे तो काफ़ी नहीं है, आपको ये भी मेजर करना ज़रूरी है कि कितना जैविक है सॉइल, ये एक हो गया। और हम सेंट्रल एशिया में कज़ाकिस्तान, उज़्बेकिस्तान जैसे देशों के साथ भी काम कर रहे हैं। और हम अमेरिका के फूड बिल जो है, फार्म बिल जो है, उसकी प्रोसेस में भी हम कुछ वहाँ के संस्थाएं उनके साथ कोलैबोरेट कर रहे हैं। और देश भर में बहुत सारे गवर्नमेंट्स हैं, जैसे कि केनिया में ड्राउट रेजिलियन कमीशन बिठा था, उसमें भी हम मेंबर रह चुके हैं। सो बहुत सारे ऐसे देश हैं जिसमें एक्सपर्ट लेवल पे, पॉलिसी लेवल पे हम कोलैबोरेट कर रहे हैं वहाँ के लोकल संस्थाएं और गवर्नमेंट के साथ, ये चीज़ लाने के लिए लॉ में कि सॉइल जैविक होना चाहिए, उसको लेकर हमें जितने भी काम करना चाहिए, जितने भी पॉलिसी आनी चाहिए, वो लागू हो जाए। मिट्टी का रिपोर्ट किसान को कितने दिनों में मिलेगा, उसके बाद उसकी जो मिट्टी ओके सर सॉइल टेस्ट की प्रथम लेबोरेटरी बनासकांठा में बन रही है, किस तरह से आप देख रहे हैं इसको? ये हर एक गुजरात वासियों के लिए गौरव की बात है कि हमारे देश की, भारत की पहली सॉइल हेल्थ चेक करने की लैब माइक्रो न्यूट्रंस से लेकर सूक्ष्म जीव और भी जो है उनकी जीवंता जो है वो ये लैब के माध्यम से हम देख पाएंगे। और जो मिट्टी की हेल्थ बिगड़ी है उनको ठीक करने का काम भी, उनका सॉल्यूशन क्या है, ये भी हम ये लैब के माध्यम से हम कर पाएंगे। मिट्टी के प्रत्येक कण जीवंत है और उनको पुनर्जीवित करना है, दोनों काम लैब के माध्यम से निदान करने का काम और पुनर्जीवित करने का काम भी हम कर पाएंगे। तो रासायनिक खाद और फर्टिलाइज़र के कारण और हमारी एग्रीकल्चर की कुछ पद्धतियों के कारण हमारी मिट्टी, हमारी ज़मीन, उनको जो नुकसान हुआ है उनको पुनर्जीवित करने का काम ये लैब के माध्यम से हम कर पाएंगे। ईसा फाउंडेशन और सदगुरु के मार्गदर्शन के कारण બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ। બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, દાંતા, પાલનપુર, અંબાજી સહિતના વિવિધ માર્ગો માટે 12 ટીમો કાર્યરત કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, થરાદ, ડીસા, વડગામ, દાંતા, અંબાજી સહિતના રસ્તાઓ કાર્યરત કરવા 12 ટીમો કાર્યરત। સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે પાલનપુર, થરાદ, ડીસા, વડગામ, દાંતા, અંબાજી સહિત જિલ્લામાં વરસાદ તથા પાણી ભરાવાને કારણે કુલ 12 જેટલા રસ્તાઓને ક્ષતિગ્રસ્ત થયા હતા, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે। આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાર્યપાલક એન્જિનિયર શ્રી LD ચૌધરીએ જણાવ્યું છે કે વરસાદને કારણે જે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે કે જ્યાં પાણી ભરાયા છે તે રસ્તાઓ રિપેરિંગ તેમજ પાણી ડિસ્ટિલિંગ કરવાની કામગીરી કાર્યરત કરાઈ છે। જિલ્લાના નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી ગામડાને જોડતા તેમજ સ્ટેટ હાઈવે રિપેરિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે। વરસાદે વિરામ લેતા સત્વરે તમામ રસ્તાઓ રિપેરિંગ થાય તેમજ વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે અમારી 12 ટીમ અત્યારે ફિલ્ડ પર કામ કરી રહી છે, જેથી આગામી સમયમાં જે રસ્તા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે તેને સત્વરે કાર્યરત કરી શકાય। નગરપાલિકાના કર્મચારીઓએ નોંધાવેલ 8 લોકો સામેની ફરિયાદનો વિરોધ કરવા સર્વે સમાજ અને વેપારીઓની મીટિંગ MLAના અધ્યક્ષ સ્થાને યોજાઈ। નગરપાલિકાના કર્મચારીઓએ 8 લોકો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદનો વિરોધ કરવા સર્વ સમાજ અને વેપારીઓનું મીટિંગ MLAના અધ્યક્ષ સ્થાને યોજાઈ।
પાલિકોએ દબાણ હટાવવાની વખતે પૂર્વ પ્રમુખ બળવંતજી રાવ અને પાલિકા કર્મચારી વચ્ચે રકઝક થતાં પાલિકા કર્મચારીઓ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણામે રાજકારણ ગરમાયું. વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો, જેના અનુસંધાનમાં ફાર્મ હાઉસ ખાતે સર્વ સમાજના વેપારીઓની મીટિંગ રણનીતિ ઘડવા યોજાઈ હતી, જેમાં વેપારીઓએ આક્રોશ પાલિકા સામે રજૂ કર્યો. ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈએ મધ્યસ્થી કરતા આખરે મામલાનો સુખદ ઉકેલ આવ્યો હતો. માવજીભાઈએ ઘટતું કરવાની ખાતરી આપતા આગળની રણનીતિ પડતી મુકાઈ હતી અને દબાણ મુદ્દે પાલિકાની નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત પર ભાર મૂક્યો હતો. છેવટે ધાનેરાના ધારાસભ્યને સાથે રાખીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાલિકા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લોકો ઉપર વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર, એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્યને સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું. પરંતુ ધારાસભ્ય અને એસડીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે, ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે. અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો, નહીંતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજનપત્રક આપ્યું છે. અને અધિકારીશ્રીએ પ્રાંત સાહેબે અમને ખાતરી આપતા આ મિટિંગ આજે અમે પૂર્ણ કરશું. દબાણ તોડવા ગયેલી ધાનેરા નગરપાલિકા ટીમને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિત 8 લોકો સામે પોલીસ ફરિયાદ. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ દ્વારા શોપિંગ સેન્ટરમાં દબાણ તોડવા ગયેલ પાલિકાના ટીમના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવ્યા હતા. કોંગ્રેસના આગેવાન અને ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ અન્ય વેપારી સામે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી. ધાનેરા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે રાજકારણમાં પણ ગરમાવો આવશે અને નગરપાલિકા અને પૂર્વ પ્રમુખ બળવંત બારોટ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે બળવંત બારોટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આવતીકાલે સોમવારે વેપારીઓ ભેગા કરી આગળની રણનીતિ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકાના કર્મચારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે આવતીકાલે વેપારીઓ સાથેની મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવે છે અને આગળ શું કરવામાં આવે છે. હાલ તો ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી તે દરમિયાન રાજકીય આગેવાનો દ્વારા જે ચકમક કરવામાં આવી હતી, શું સમગ્ર મામલો શું હતો અને આજે ધરણા ઉપર બેસવા પાછળનું કારણ શું? છેલ્લા 1 મહિનાથી આ બાબતે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થયેલી હતી. જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો. જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી. નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતો, પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડિલે થયેલી હતી. જે દરમિયાન ગુરુવારના રોજ અત્રેથી મળેલી સૂચના અનુસાર અત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલેલા હતા, પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરંભે પડે, સરકારી કામગીરીમાં રૂકાવટ આવે, નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે કસૂરવાર સામે પગલાં લેવામાં આવે અને એ બાબતે એમણે આજે 31/8/2024ના રોજ હડતાલ પર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે. એક દિવસની હડતાલ હશે કે જ્યાં સુધી નિર્ણય નહીં, આજના 1 દિવસ પૂરતી હડતાલ માટેનો એમણે નિર્ણય કરેલો છે. ઓકે.